નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદરમાં જેમ પોર્ટલ અંતર્ગત કરાયેલ ખરીદીમાં ભ્રષ્ટાચારની તપાસમાં જવાબદાર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગત હોવાની લોકમુખે ચર્ચા। જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતા ભ્રષ્ટાચાર કરાયો હોવાની વિગતો બહાર આવી હતી। હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે રીતે દિવસે દિવસે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી રહી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારીઓ મહત્વના હોય તેમ આમ જનતાના ભોગે તેમને છાવરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે। સાથે ભારતીય જનતા પાર્ટીને ગામના વિકાસ કરતા ભ્રષ્ટાચારીઓના વિકાસમાં રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે વિસાવદરમાં જેમ પોર્ટલ અંતર્ગત કરવામાં આવેલ ડસ્ટબિન, આરો પ્લાન્ટ, સ્ટ્રીટ લાઇટની ખરીદી અંતર્ગત લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો અરજદાર જયેશદેવ મુરારી દ્વારા તકેદારી આયોગમાં તારીખ 15/4/2024 રોજ અરજી કરવામાં આવી હતી। તકેદારી આયોગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તારીખ 17/4/2024 રોજ કમિટીની રચના કરી તપાસ કરી 15 દિવસમાં અહેવાલ આપવા લેખિત હુકમ કરવા છતાં કમિટીની અધિકારીઓ તપાસ કરતા નથી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તપાસ કરવા દેતા નથી કે પછી અધિકારીઓના મોઢા ભ્રષ્ટાચારીઓ રૂપિયા બંધ કરી દીધારની ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે અરજદારે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરવા માટે થઈ અને તૈયારી કરી રહ્યું છે। ઘણી બધી જગ્યાએ લોકો કોર્ટમાં આ અંગે જઈ રહ્યા છે। જયેશ મનસારામ દેવ મુરારી તાલુકા પંચાયતમાં જેમ પોર્ટલ અંતર્ગત જ્યાં ખરીદી થઈ હતી મોટો ભ્રષ્ટાચાર થયેલ છે કાંકરિયામાં, એની તકેદારી આયોગમાં 15/4/2024 રોજ અરજી કરેલી હતી। એના અહેવાલમાં લોકોએ 17/5/2024 કમિટીની રચના કરી। જિલ્લા વિકાસ અધિકારીએ એણે કચેરીએ કમિટીની રચના કરી, એ કમિટી તપાસ કરી રહી છે। એના બિલમાં ડસ્ટબિનનું બિલ જે છે એ ડસ્ટબિન મેં એ જ ખરીદી કર્યું તો મારે 484 રૂપિયાનું, આ લોકોને 700 રૂપિયાનું છે। પછી એલઈડી લાઇટ જે 800 રૂપિયાની આવે છે એના 3170 રૂપિયા નાખ્યા છે। પછી આરો પ્લાન્ટ છે એ 1.5 લાખ રૂપિયાનું નાખ્યું છે। ખરેખર એ આરો પ્લાન્ટ છે એ 30,000 થી 35,000 રૂપિયા। તો આવી રીતે મોટો ભ્રષ્ટાચાર કરેલ છે। વારંવાર અરજીઓ કરીએ છીએ, કલેક્ટરે હુકમ કરેલ હોય કે અરજદારને આ બધું આપવું અને વ્યવહાર હજી સુધી મને કોઈ જાતનું કંઈ આપેલ નથી। ના, આખા તાલુકામાં થયેલો છે, અંદાજે 4 કરોડ ઉપરનો છે।